તમે છે ને ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જિંદગી જોશો ને તો તમને આંખમાંથી આંસુ પડી જશે. આંખમાંથી આંસુ એટલા પડશે ને કે તમને લાગશે કે ખરેખર આ ડૉક્ટર ભીમરાવને આટલી બધી તકલીફ પડી હશે આપણને અધિકારો અપાવવા માટે, કે જેટલા બી માણસ છે, હિન્દુ, મુસ્લિમ છે, રાઠવા, ધાણક, પછી નાયક, કોઈ બી જાતના માણસ છે, એ બધા એક છે કે અલગ અલગ છે? કારણ ભગવાન ઉપરથી બધાને અલગ અલગ પાડીને મોકલે છે કે માણસો બધાને અલગ કરી નાખ્યા છે? એને બધાને એક કરવાવાળો હોય ને તો એ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને માણસ છે તો બધા માણસ જ છે, અને ભગવાન કોઈને અલગ અલગ રીતે નહીં મોકલે પૃથ્વી પર, એવું સાબિત કરીને બંધારણ બનાવનાર એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. અને ભીમરાવ આંબેડકરને સમજી વિચારીને એનું બંધારણ ભણીને આપણે જિંદગીમાં એકબીજા માણસોને સમજવાનું હો ને, તો જિંદગી બી જીવવાની મજા આવશે બધા માણસો જોડે, હિન્દુ મુસ્લિમ